ધાનેરાના વોડા ગામની હેવી વીજ લાઇન હજુ કેટલા રાષ્ટ્રીય પક્ષી મોરનો ભોગ લેશે? ધાનેરા તાલુકાના વોડા ગામમાંથી પ્રાઇવેટ સોલાર કંપનીની 11 કેવીની હેવી વીજ લાઇન પ્રસાર થાય છે, પરંતુ આ હેવી વીજ લાઇન પશુ પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઈ રહી છે. તેમાં ખાસ કરીને ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર માટે તો આ વીજ લાઇન નર્ક સમાન બની ગઈ છે. અઠવાડિયામાં 4 થી 5 જેટલા મોર અહીં વીજ કરંટને કારણે મોતના મુખમાં ધકેલાયા છે. આ ઉપરાંત અનેક વાનરો પણ આ લાઇનના લીધે મૃત્યુ પામ્યા છે. તેમની કોઈ સીમા નથી. ગામના જીવદયા પ્રેમીઓ દ્વારા નિર્દોષ પશુ પક્ષીઓને બચાવવા માટે યોગ્ય નિરાકરણ લાવવા સોલાર કંપનીને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાંય સોલાર કંપની કંઈ પણ પગલાં લેતી નથી, જેના કારણે છેલ્લા 6 મહિનાથી અહીંયા કેટલાય મોર અને વાંદરા આ લાઇન પર મૃત્યુના ભોગ બની રહ્યા છે. હવે કંપની આ મામલાને ગંભીરતાથી લે છે કે કેમ એ જોવાનું રહ્યું. આ 11,000 વોલ્ટેજ આ લાઈન ચાલતી છે અહીંયા સોલર વાળાની અને વોડા ફિલ્ટરમાં જતી છે. આપનો આ ભારતનો રાષ્ટ્રીય પક્ષી મોર છે. તે રોજના સપ્તાહના 3 મોર મરતા છે. આવી રીતના સળગે બળી જતા છે અને આ સામે મોર પડ્યો છે. હાલ જ તાત્કાલિક જ આ મોર મરી ગયેલો છે અને આપણું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. આવી રીતના અઠવાડિયાના 3 મોર મરતા રહે છે તો આવી રીતના તો વર્ષના તો કેટલા થઈ જાય. એટલે તાત્કાલિક અમારી નમ્ર વિનંતી છે ખેડૂતોની કે આ લાઈનને એનું કોઈ બી એનું રસ્તો કરવામાં આવે અથવા તો આ લાઈનને રદ કરવામાં આવે. બાકી આવી રીતના મૂંગા પક્ષીઓ તો બહુ બધા મરી જશે. વાંદરા બી મરતા છે અને આ રાષ્ટ્રીય પક્ષી મોર છે. જો આ સામે મોર છે, આ મોર બી જો તમે આગળ પડેલો છે, હમણાં હાલ જ જોયેલો છે. એટલે આવી રીતના અઠવાડિયાના 3 મોર રોજના બળતા છે. એટલે આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એને આ રસ્તા ઉપર કોઈ બી મારી જતો તો બહુ મોટો કેસ થતો છે. તો આવી રીતના તાત્કાલિક પગલાં લેવામાં આવે. અમે કેટલી વખત રજૂઆત કરી છે કે આનું કોઈ બી સોલ્યુશન લાવવામાં આવે. લાઈન છે એ બરોબર છે, અમે એનો કોઈ વિરોધ કરતા નથી, પણ એનું આવી રીતના કંઈ આ રાષ્ટ્રીય પક્ષી મોર છે, આવી રીતના રોજે રોજ થોડો મોર મરતા છે તો એના માટે કંઈક એના રસ્તો કરવો પડે. અમે ઘણી વખત રજૂઆત કરી છે કે ભાઈ સોલાર વાળાને કે તમે આનું કોઈ બી સોલ્યુશન લાવો, પણ એ તો જ્યારે આવ્યા ત્યારે અહીંયા તો 10 જણા એમના જે એજન્ટો હતા અને એમના જે સુપરવાઇઝર હતા અને મેનેજરો હતા બધાય આવતા. હમણાં કોઈ અહીંયા કોઈ એનો કોઈ પગલાં લેતું નથી. રજૂઆત કરે છે અહીંયા બધા ખેડૂતો, કોને રજૂઆત કરવી કોને શું કરવું કશું ખબર નથી આ લોકોને. એટલે નમ્ર વિનંતી છે કે આનો કોઈ બી સોલ્યુશન લાવો. આ મૂંગા પક્ષી મરતા છે એના માટે કહીએ, બાકી અમને તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ પક્ષીઓનું કોણ થાય? કોકનો એનો અવાજ ઉઠાવવો જરૂરી છે.